ફાઇનલી આપણા પાપડ તૈયાર થઈ ગયા. 2 દિવસની ભારે મહેનત કરીને પાપડ આપણે પૂરા કર્યા. કેટલા બધા પાપડ થઈ ગયા કહો. અને સાથે આવ્યો તો સપોર્ટમાં સાસુમાં. શું કહેવું, આ પાપડ એવું કેટલું ચાલશે? તમે જે ખો એવું ચાલો. એવું વધારે ખો તો ના ચાલે. બરાબર. એક થેલી ભરીને તો બુન્ના આલ્યા આવી રીતે એ ખાય પાપડ. અને આવા હાડીઓ શું કરવાનું? હવે આ બધા પાપડ ચોટી હતી પલાળી દઈશું. ધોઈને હવે મમ્મી ની ત્યાં દેવી પડે ને. હાલ દેવાની અને પાસી એ બધું હતી લાલટી ને કાગળ ને મશીન. કાગળ મશીન બધું એમનું હતું. ભાઈ લઈને આવ્યો તો તે 2 દાડા આવ્યો અને આ પાપડ પૂરા કરાવી દીધા. હવે આ ભરી દઈશું. હવે આ તો પીપળા ભરવા પડશે. એ પીપળામાં જ ને પેલું નેનું પીપળું હોય ને એમાં ભર દેવાના, તૂટું ના એવી રીતના. પેલી વખત જાડા થતા ને આ વખત પતલા બનાવ્યા. આ વખત કમ્પ્લીટ બનાવ્યું પણ પતલા. પેલી વખત થોડા જાડા થતા. જાડા નહીં મજા આવતી, પતલા મજા આવે. નહીં વખાતું એડો હજી તો દહીણું એ કરવું અમારે. દહીંનું ઘઉં કાઢી નાખ્યા. આવું દહીંનું કરી નાખો એટલે જઈને મૂકી આવીએ. દહીંનું